તો નર્મદા નદીની પરિક્રમા કરતા લોકો માટે ખુશીના સમાચાર છે। હાંસોટના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે દેશની એવી પહેલી નદી નર્મદા કે જેની પરિક્રમા કરવામાં આવે છે તેના માટે રાજ્ય સરકાર તરફથી 21 કરોડના ખર્ચે જેટીનું રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું છે। આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે। દર વર્ષે અહીં 2 લાખથી 3 લાખ જેટલા લોકો પરિક્રમા માટે આવતા હોય છે, ત્યારે આ તમામ લોકોને હવે સુવિધા મળશે। આ અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયું હતું। નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે। પહેલાં કાદવ કીચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કીચડથી બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે। લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદાના પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સમય કિનારે જવાની અંદર જે તકલીફ પડતી કાદવ કીચડની અંદર લોકોએ પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું, એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અમે પણ જેટીનું લોકાર્પણ થયું હતું અને આ લોકાર્પણથી લાખો જે નર્મદા પરિક્રમાવાસીઓ છે એ લોકોને એકદમ સુખરૂપ અને સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે એવી સુવિધા પ્રાપ્ત થઈ છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું ત્રાટકવાની સંભાવના છે। ગરમી, આંધી, વંટોળ અને માવઠાની આગાહી કરવામાં